અંગ તેજાડતી ગરમીમાં ગુજરાત શેકાયું છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમીથી રસ્તાઓ સુમસામ। ભુજ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં અંગ તેજાડતી ગરમી। અમદાવાદ, વડોદરા, ભાવનગરમાં ભૂક્કા બોલાવતી ગરમી છે। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર। કચ્છમાં આજે ગરમીનું અપાયું છે રેડ એલર્ટ। પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। તો 10 તારીખ સુધી ગરમીમાંથી કોઈ જ રાહતની શક્યતા નથી। તો કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે મોટાભાગના શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર થયો છે। ત્યારે આ અંગ તેજાડતી ગરમી અને અંગ તેજાડતી ગરમીમાં ગુજરાતીઓ શેકાવા માટે હવે તૈયાર થવું પડશે। કચ્છ, સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી છે। મોટાભાગના શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે લોકો અવનવા પ્રયત્નો પણ કરી રહ્યા છે આ ગરમીથી બચવા માટે। ત્યારે તબીબો દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવું। તો આજે અને આવતીકાલે કયા વિસ્તારમાં સૌથી વધારે ગરમી પડશે, જાણીએ અમારા સહયોગી ધ્વનિ પાસેથી। પૃથા, કચ્છમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ખાનગી હવામાન એજન્સી વિંડીનું અનુમાન શું છે એ પણ આપણે દર્શકોને દર્શાવીશું। કચ્છમાં રેડ એલર્ટ આપ્યું છે, એટલે કે 40 ડિગ્રીથી વધુ ગરમી કચ્છના વિભાગોમાં જોવા મળશે। ખાવડા છે, ગાંધીધામ, એ તમામ એ વિસ્તારો છે કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે। અને એ સાથે જ આજે દિવસભર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહેશે, જેમ કે રાજકોટ છે, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ વિસ્તારોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન દર્શાવાઈ રહ્યું છે। કુડામાં 42 ડિગ્રી। આ તરફ અમદાવાદની નજીક જો જઈએ તો વિરમગામ, અમદાવાદ, જ્યાં 42 ડિગ્રી તાપમાન હાલ અત્યારની સ્થિતિએ વિંડીમાં દર્શાવવામાં આવી રહ્યું છે। ધોળકા, જ્યાં પણ 42 ડિગ્રી। આ તરફ ખંભાત, જ્યાં 43 ડિગ્રી તાપમાન। આમોદ, ભરૂચ, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં પણ 42-43 ડિગ્રી તાપમાન અત્યારે દર્શાવાઈ રહ્યું છે। અને આ સ્થિતિ આજે દિવસભર રહેવાની છે। લગભગ વિસ્તારો એવા છે કે જ્યાં 40 ડિગ્રીની ઉપર તાપમાનનો પારો પહોંચી ગયો છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે આ જ સ્થિતિ રહેવાની છે આવતીકાલે, એટલે કે 9 તારીખ બુધવારે પણ આ જ સ્થિતિ છે। અમદાવાદમાં આવતીકાલે 43 ડિગ્રીનું અનુમાન વિંડી તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। 44 ડિગ્રી વડોદરામાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આ તરફ લુણાવાડામાં પણ 44 ડિગ્રી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। મહેસાણામાં 42 ડિગ્રી, હિંમતનગરમાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી। એટલે હજી આજે જે ગરમી આપણે સહન કરીએ છીએ એના કરતાં પણ વધારે ગરમી આવનારા 2 દિવસ 9 તારીખ અને 10 તારીખે ગુજરાતભરમાં આપણે બધાએ સહન કરવાની છે। આ અનુમાન છે ખાનગી હવામાન એજન્સી વિંડી તરફથી આ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે 9 અને 10 તારીખ આજે જે પડવાની છે એનાથી પણ વધારે ગરમી પડી શકે છે। પૃથા।